હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું દરેક નાસ્તા અને ફરસાણની શાન એવી તીખી અને ચટપટી લીલી ચટણી. તો ચાલો આને બનાવવાની શરૂઆત કરીએ. આના માટે એક મિક્સર જારમાં મેં 2 ટેબલસ્પૂન દાળિયા લીધા છે, 2 ટેબલસ્પૂન સિંગદાણા લીધા છે, 1 ટીસ્પૂન સંચળ પાવડર, 1 ટીસ્પૂન ચાટ મસાલો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેર્યું છે. પછી તેમાં 1 ટીસ્પૂન કાચું જીરું ઉમેર્યું છે અને 1 ટેબલસ્પૂન દહીં ઉમેર્યું છે. પછી એમાં મેં 2 થી 3 તીખા લીલા મરચાં ઉમેર્યા છે. આ ચટણીમાં જો થોડા તીખા મરચાં હોય તો ચટણી ચટપટી અને સરસ બને છે અને ખાવાની ખૂબ જ મજા આવે છે. 1 ઇંચ આદુનો ટુકડો ઉમેર્યો છે અને 50 ગ્રામ ફુદીનાના પાન લીધા છે. હવે આમાં 100 ગ્રામ કોથમીર લીધી છે. અહીંયા 50 ગ્રામ ફુદીનાના પાન અને 100 ગ્રામ કોથમીર લીધી છે. હવે આમાં હું 6 થી 7 બરફના ટુકડા ઉમેરી દઈશ. બરફના ટુકડા આવી રીતે નાખવાથી ચટણીનો કલર સરસ લીલો જળવાઈ રહે છે. હવે આમાં અડધો લીંબુનો રસ ઉમેરી અને પછી આને હું ગ્રાઇન્ડ કરી લઈશ. હવે હું આને મિક્સરમાં ગ્રાઇન્ડ કરી લઉં છું. જુઓ, અહીંયા ચટપટી તીખી લીલી ચટણી તૈયાર છે. આ દરેક ફરસાણ સાથે સરસ લાગે છે અને નાસ્તા સાથે પણ સરસ લાગે છે. તો એકવાર તમે આ રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો. આ ચટણી ભજીયા, ઢોકળા, કોઈપણ ચાટ, સેન્ડવિચ, વડાપાઉં, કોઈ પણ ફરસાણ સાથે સર્વ કરી શકો છો અને ચટપટી તીખી ચટણી ખાવાની ખૂબ જ મજા આવે છે. અને આલુ પરોઠા સાથે પણ આ ચટણીનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. જુઓ, તૈયાર છે એકદમ ગ્રીન અને ટેસ્ટી લીલી ચટણી. જો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને વિડીયોને ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો. અને આવી નવી રેસીપી જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો.